નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિય ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 6 જાન્યુઆરી 2023 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં 8 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 8 જાન્યુઆરીના દિવસે બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી અને વલસાડ જિલ્લામાં માવઠું પડશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 8 થી 10 જાન્યુઆરીના દિવસે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડવાની શક્યતા છે। અંબાલાલ પટેલના મતે 11 જાન્યુઆરીથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે। ઉત્તરાયણના પર્વ પર સમગ્ર રાજ્યમાં ઠંડા પવન ફૂંકાશે। કમોસમી વરસાદની આગાહીને લઈ બનાસકાંઠા જિલ્લા પ્રશાસને ખેતીવાડી અને બાગાયત વિભાગને પત્ર લખ્યો છે। આ પત્રમાં સૂચના અપાઈ કે માવઠાની આગાહીને લઈ માર્કેટ યાર્ડમાં અનાજ ખુલ્લામાં ન રાખવા। આજે પણ કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે। નલિયામાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। રાજકોટ અને કેશોદમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે। 8 જાન્યુઆરીએ કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની સંભાવના છે। સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ તથા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આગામી 24 કલાકમાં તાપમાનમાં મોટો ફેરફાર થશે નહીં। સામાન્ય 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળશે। છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 13.8 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી જ્યારે નલિયામાં સૌથી ઓછું તાપમાન 9 ડિગ્રી નોંધાયું છે। માવઠાને લઈને આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે અરબ સાગરમાં આવેલા ટ્રફના કારણે ગુજરાતમાં 8 થી 10 તારીખે વરસાદની સંભાવના છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં 8 અને 9 જાન્યુઆરીએ વરસાદ વરસી શકે છે, તો 10 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં માવઠું પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદની સંભાવના છે। 9 તારીખે રાજકોટ, જૂનાગઢ, અમરેલી તથા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને મધ્ય ગુજરાતના દાહોદમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે। 10મી તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં છૂટો છવાયો હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિય યુટ્યુબ ચેનલ।